તો હાલો દોસ્તો, નમસ્કાર. બાપુદ્રા વ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય મુંબઈમાં. ને અમે આજે જાય છે દેવપ્રયાગ અને ઉઈગા છે અડધે, હજી 35 જેવું બાકી છે. તો તમને નજારો બતાવું છું, જોવો તમે. ને હોટલ છે ને નાસ્તો કર્યો, ચા પાણી પીધા ને આ ગાડી છે બરાબર. તો જુઓ તમે નજારા. તો નીકળી ગયા અમે દેવપ્રયાગ. ચાલો આગળ. હરિદ્વાર નજારો. કેદારનાથ હાઈવે. તો અહીંયાથી પહાડોની શરૂઆત થઈ ગઈ છે હવે ઊંચા ઊંચા, અને આગળ જેમ જાઉં એમ એકદમ ઊંચાઈ વધતી જાય. તો ગાઈઝ અહીંયા બધા રાફ્ટિંગ કરવા આવે છે. અને દોસ્તો અહીંયા પહાડો બધા રાઉન્ડમાં જ આવે છે, એટલે કોઈએ પણ આવવું તો ગોળીઓ દવાની બધી હારે રાખવી, ફેરને ન ચડે એટલા માટે. તો દોસ્તો અહીંયા બધા રાફ્ટિંગ કરવા માટે આવે છે, અને જ આ નદીમાં જ આપણે અહીંયા રાફ્ટિંગ ચાલુ છે બરાબર. તો આગળ ચાલીએ. તો અહીંથી આગળથી દેવપ્રયાગના આપણે દર્શન થાય છે જ્વારિયા બરાબર. તો આ સીધી નદી ત્યાંથી જ વહી આવે. તો ગાઈઝ અત્યારે જો બધા બેઠા છે અને અમારા પાયલોટ
બરાબર અમને ટૂર કરાવે છે અને અત્યારે જઈએ છીએ અમે દેવપ્રયાગ અને ત્યાંથી રિટર્ન આવશું ત્યારે આપણે જવાનું છે રિટર્ન આપણે ઋષિકેશને બરાબર રામઝુલા લક્ષ્મણઝુલા ને એ બધું કરવાનું છે અને કાલનો પ્લાન એવો છે કે બધા મસૂરી જવાના છે બરાબર તો અત્યારે પેલા જાય છે દેવપ્રયાગ તો તમને અહીંના પહાડોનો નજારો બતાવું છું તો દેખો આપ જો તમને બતાવું છું કે દેવપ્રયાગ જાવ એટલે રસ્તામાં કેવા કેવા મોટા પહાડો આવે છે ત્યારે પણ આ રસ્તા ઉપરથી જ તમારે જવું પડે છે કેદારનાથ બદ્રીનાથ જાય ત્યારે આ રસ્તા ઉપરથી જવું પડે છે અને જ્યારે પણ તમે ફેમિલી હારે ટૂર કરવા માંગતા હોય તો રાકેશભાઈ છે બરાબર તેમના નંબર આમાં એડ કરી દઈશ અને આપણે હરિદ્વારમાં આવી અને રાકેશભાઈને મુલાકાત કરી અને કોન્ટેક કરી શકો છો તમે તો બરાબર આપણે પણ રાકેશભાઈને પૂછ્યું પણ અત્યારે ડ્રાઈવ કરે છે એટલે થોડુંક ઓલું રહી બરાબર કેમ કે આ રસ્તા બધા પહાડની વચમાં છે એટલે છતાં પણ આપણે રાકેશભાઈને પૂછી જોઈશું બરાબર તો આગળના નજારા પણ હું તમને બતાવું છું હમણાં થોડું ઘણું જ બસ આગળ છે હવે તો જયેશ કુમાર પાછળ બેઠા છે અહીંયા કાવ્યો હોઈ ગયો ગુરુ સાલ્વની બાજુ છે અને ગુરુ આ પડ્યો જો પૂજા હોઈ ગઈ પછી ભાઈ ઓમ ને બધા જોડ્યા બરાબર તો જયેશભાઈ તમે શું કયો ઓમ શાંતિ હીરાલાલ ઓમ શાંતિ આમાં અડધી પાર્ટી ફેલ હે વો તો ગાઈઝ ઓલરેડી આપણે સામે દેખાય છે તે છે દેવપ્રયાગ અને આપણે પૂગી આવ્યા પછી રસ્તો પાછળથી જાય છે તો બતાવું તમને જો હજી અહીંયા લખેલું આવી ગયું એટલે આ રસ્તા પરથી તમે કેદારનાથ બદ્રીનાથ જવું હોય 4 ધામ યાત્રા તો પણ જઈ શકો છો અને આ જ રસ્તા ઉપરથી નીકળવું પડે તો બતાવું તમને હેઠે જઈએ છે હજી પૂગીએ એટલે દેવપ્રયાગનો ફૂલ નજારો જુઓ તમે શંકર બાપાની મૂર્તિ આવી આ પહેલાં મૂર્તિ આવી જશે અને ત્યાંથી આગળ જાઓ એટલે આવશે દેવપ્રયાગ આપણે બરાબર તો વિશાળ એકદમ અહીં દેવપ્રયાગ શંકર બાપાની મૂર્તિ આવે ગોળાઈ વળીએ એટલે જાય બરાબર ને અહીંથી દેવપ્રયાગ ચાલુ થઈ ગઈ છે તો ગાઈઝ બ્લોગ લાંબો થાય એમ હતો એટલે આપણે બીજા પાર્ટમાં દર્શન કરશું દેવપ્રયાગના તો જોઈએ બીજો પાર્ટ તેમાં બન્યા રહેજો જય હિન્દ